નમસ્કાર મિત્રો, આજે આપણે સોના વિશે ચર્ચા કરીએ, જેણે છેલ્લા કેટલાક સમયથી દરેક સામાન્ય માણસને ચોંકાવી દીધા છે. 1 લાખનો આંકડો સ્પર્શવાની વાત તો છોડો, એ તો દરરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે એક જ સવાલ દરેકના મનમાં છે: શું તેની કિંમતો ખરેખર નીચે આવશે? અને જો હા, તો ક્યારે? આ ફક્ત ક્યારેનો સવાલ નથી મિત્રો, અસલી સવાલ એ છે કે શું ખરેખર ભાવ ઘટશે? આજે હું તમારી સમક્ષ 2025થી લઈને 2030 સુધીના 3 મોટા અને સૌથી મહત્વના અનુમાનો રજૂ કરવાનો છું. સાથે જ હું તમને એ પણ જણાવીશ કે આ ઉતાર ચઢાવની તમારા પૈસા પર, તમારી બચત પર અને તમારા રોકાણ પર શું અસર થવાની છે. બસ થોડી વાર વધુ રોકાઓ, કારણ કે છેલ્લી 30 સેકન્ડમાં તમારે જાતે જ નક્કી કરવાનું છે: ખરીદવું છે કે હજુ વધુ રાહ જોવી છે. તો ચાલો પહેલા એ સમજીએ કે આખરે સોનાની ચમક આટલી બધી કેમ વધી. ગયા વર્ષની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સ 7% સુધી ગગડી ગયો, અને જ્યારે ડોલર નબળો પડે છે ત્યારે અન્ય કરન્સીવાળા રોકાણકારો એના માટે સોનું સસ્તું થઈ જાય છે, જેનાથી તેની માંગ વધે છે અને કિંમતો ઉપરની તરફ જાય છે. પછી આવે છે આપણી કેન્દ્રીય બેન્કો, જેમણે 2023માં 1037 ટન જેટલું સોનું ખરીદ્યું. જી હા, આ ઇતિહાસનો સૌથી મોટો આંકડો છે. જ્યારે મોટા મોટા દેશો પોતાની તિજોરીઓ સોનાથી ભરી રહ્યા હોય, તો સામાન્ય રોકાણકાર કેમ પાછળ રહી જાય? આ સિવાય ચીન, તાઇવાનથી લઈને મિડલ ઈસ્ટ સુધી જે ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા ફેલાયેલી છે, તેણે સોનાની સેફ હેવન માંગને હવા આપી છે. લોકો અનિશ્ચિતતાના સમયમાં સોનાને સૌથી સુરક્ષિત આશરો માને છે, જ્યાં તેમના પૈસાનું મૂલ્ય એ જળવાઈ રહે છે. હવે વાત કરીએ આપણા ઘરેલું મોરચે પણ કંઈ ઓછું નથી. રૂપિયો સતત 83ની ઉપર અટવાયેલો છે, જેનાથી આયાતી સોનું એ મોંઘું પડે છે. ઉપરથી ઇમ્પોર્ટ ડ્યુટી 15% પર સ્થિત છે. આ બંને મળીને સોનાના ભાવને રોકેટની જેમ ઉપર લઈ જઈ રહ્યા છે. એક સમય હતો જ્યારે રોકાણકારો બેઝ મેટલ અને ક્રિપ્ટોમાં પૈસા લગાવી રહ્યા હતા, પરંતુ હવે જ્યારે આ બંને સેગમેન્ટ થાકેલા દેખાઈ રહ્યા છે, ત્યારે મોટા રોકાણકારો અને સામાન્ય જનતા બંને સોના તરફ ભાગી રહ્યા છે. એ સમજવું ખૂબ જ જરૂરી છે કે સોનાનો આ ઉછાળો કોઈ એક કારણથી નહીં, પરંતુ ઘણા મોટા કારણોનું એક જટિલ ગઠબંધન છે, અને કદાચ આ હંમેશા માટે સ્થાયી નહીં રહે. હવે જો સોનું ચડી રહ્યું છે તો ઉતરશે પણ ખરા, સાચું ને? આ માટે 4 મોટા એન્જિન છે જે તેની કિંમતોમાં ઘટાડો લાવી શકે છે. પેલું, ફેડ રેટ. અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ જો વ્યાજ દરોમાં 2 વાર ઘટાડો કરે છે, તો ગોલ્ડની ચમક થોડી ફીકી પડી શકે છે. એવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે વ્યાજ દરો ઓછા હોય ત્યારે બોન્ડ ઇલ્ડ્સ આકર્ષક બની જાય છે, અને જે પૈસા સોનામાં લાગેલા છે તે બોન્ડ તરફ વળી શકે છે, કારણ કે બોન્ડ પર ફિક્સ્ડ રિટર્ન મળે છે, જ્યારે સોના પર નથી મળતું. બીજા પરિબળની ચર્ચા કરીએ તો રૂપિયો મજબૂત થાય તો ઇનપુટ સોનું સસ્તું થઈ જાય છે. આ સીધું ગણિત છે. જો રૂપિયો ડોલરની સરખામણીમાં મજબૂત થાય છે, તો આપણે ઓછા રૂપિયા આપીને એટલો જ ડોલર ખરીદવો પડશે, જેનાથી આયાતી સોનું એ સસ્તું થઈ જશે. જાણકારો કહે છે કે રૂપિયામાં દર 1 રૂપિયાની મજબૂતી 10 ગ્રામ સોનાના ભાવને લગભગ 850 રૂપિયા સુધી ઘટાડી શકે છે. શું આ કમાલનો આંકડો નથી? હવે ત્રીજું પરિબળ, સરકારનો આયાત શુલ્ક. જો સરકાર આયાત શુલ્કને 15થી 10% કરી દે, તો તેનાથી પણ સોનાના ભાવ 4થી 5% સુધીની અસર દેખાઈ શકે છે. ચૂંટણીના વર્ષમાં જનતાને રાહત આપવા માટે આ વિકલ્પ હંમેશા સરકારના ટેબલ પર હોય છે. ઇતિહાસ પોતાને દોહરાવી શકે છે. જો કિંમતો ખૂબ વધી જાય તો લોકો લગ્ન પ્રસંગો કે તહેવારો પર સોનું ખરીદવાનું ટાળી દે છે. જો આ ચારેય એન્જિનનો સંયોગ એક સાથે આવે તો 1 લાખ પ્રતિ 10 ગ્રામનું સોનાનું સપનું કદાચ ઠંડુ પડી શકે છે. તો હવે વાત કરીએ ભવિષ્યની. 2025થી લઈને 2030 વચ્ચે સોનાનું ગણિત શું કહે છે? બેંક ઓફ અમેરિકાનું બેઝ કેસ અનુમાન છે કે 2025 સુધીમાં સોનું $2,500 પ્રતિ અંશ સુધી જઈ શકે છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 68,000 પ્રતિ 10 ગ્રામ થાય છે. આ એક મધ્યમ અને સંતુલિત અંદાજ છે જે વર્તમાન આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખે છે. તો બીજી તરફ ગોલ્ડમેન સેક્સનું બુલ કેસ એટલે કે સૌથી આશાવાદી અનુમાન કહે છે કે સોનું એ 3,300 પ્રતિ અંશ સુધી પહોંચી શકે છે, જેનાથી ભારતમાં તેની કિંમત 88થી લઈને 90,000 પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. પરંતુ આ ત્યારે જ થશે
જ્યારે ફુગાવો 4% ઉપર રહે અને ડોલર ઇન્ડેક્સ 100 નીચે ટકેલો રહે, એટલે કે ડોલર નબળો પડે અને મોંઘવારી વધતી રહે, ત્યારે જ સોનું આટલું ચમકશે. બીજી બાજુ જેપી મોર્ગનનો બેર કેસ એટલે કે સૌથી નિરાશાવાદી અનુમાન $1,650 પ્રતિ ઔંસનું છે, જેનાથી ભારતીય બજારમાં 46,000 પ્રતિ 10 ગ્રામનો લેબલ પણ શક્ય છે. આ ત્યારે જ થઈ શકે છે જ્યારે ફેડ રેટ 5.5% પાર કરી જાય અને રૂપિયો 80ની અંદર મજબૂત થઈને બંધ રહે. જો આપણે આ ત્રણેય મોટી બેંકોના અનુમાનોની સરેરાશ કાઢીએ તો સરેરાશ ત્રણેયનું મધ્યબિંદુ લગભગ 71,000 પ્રતિ 10 ગ્રામ બેસે છે. આનો અર્થ એ છે કે વર્તમાન સ્તરથી 7થી 8%નો ઘટાડો તો દેખાઈ શકે છે, પરંતુ પેલું 50,000 વાળું સપનું કદાચ હમણાં પૂરું નહીં થાય. ઘટાડો થશે, પણ એટલો નહીં જેટલો આપણે વિચારી રહ્યા છીએ. હવે સવાલ એ છે કે તમે શું કરશો? જો તમારા ઘરમાં લગ્ન છે અને 18 મહિના બાકી છે, તો સોવરેન ગોલ્ડ બોન્ડની સેકન્ડરી માર્કેટ ખરીદી પર વિચાર કરો. ક્યારેક તમને પ્રીમિયમને બદલે ડિસ્કાઉન્ટ પર બોન્ડ મળી જાય છે, જે એક શાનદાર ડીલ હોઈ શકે છે. હવે જો તમે એસઆઈપી વાળા છો, તો ગોલ્ડ ઇટીએફમાં દર મહિને થોડું રોકાણ કરતા રહો. તમારા પોર્ટફોલિયોનો 5%થી વધુ હિસ્સો સોનામાં ન લગાવો, જેથી જો ઘટાડો આવે તો તમે ઇક્વિટીથી તેને રીબેલેન્સ કરી શકો છો. એટલે ઇક્વિટી વેચીને સોનું ખરીદો, અથવા તેનું ઉલટું જ્વેલરી શોપર્સ માટે મારી સલાહ છે કે મેકિંગ ચાર્જ 20%થી ઉપર ન ચૂકવો. જ્યારે ભાવ 10થી 12% સુધરે, એટલે કે થોડા નીચે આવે, ત્યારે જ ખરીદી વધારો. તહેવારો અને લગ્નના સમયે કિંમતો ઘણીવાર વધી જાય છે, તેથી સાચા સમયની રાહ જોવી એ સમજદારી છે. અને જો તમે ટ્રેડર્સ છો, તો MCX પર 61,000 એક મુખ્ય સપોર્ટ લેવલ છે. જો તે તૂટે તો 58,200 સુધી સ્લાઇડ થવાની તક મળી શકે છે. રિકવરી ટ્રેડ માટે 64,500ના રેઝિસ્ટન્સને તોડવું જરૂરી છે. અને હા, દરેક હાલતમાં કેશ રિઝર્વ જરૂર રાખો. સોનું ક્યારેય પણ એક દિવસમાં 3,000 થી 4,000 ઉતરી કે ચડી શકે છે, તેથી લિક્વિડિટી ખૂબ જ જરૂરી છે. હવે તમે જણાવો, તમે કઈ સ્ક્રીન ઉપર બેસીને રાહ જોઈ રહ્યા છો કે 90,000 થશે કે 46,000 થશે? તમારો અભિપ્રાય શું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવો. અને જો આ આંકડા અને માહિતી તમારા કામમાં આવ્યા હોય તો લાઇકનું બટન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આજની ચર્ચાનો સાર એ છે કે સોનું સસ્તું તો થશે, પણ અડધા ભાવે નહીં. ઘટાડા માટે કારણોનો પૂરો પટારો તૈયાર છે, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતાઓ જે ક્યારેય પણ માથું ઉંચકી શકે છે, આ ઘટાડાના વલણો પર બ્રેક પણ લગાવી શકે છે. 2025 સુધી 68,000 થી 71,000ની રેન્જ એ સૌથી સંભવિત દેખાય છે, પરંતુ રોકાઓ. આ લેવલ પર છેલ્લા 6 વર્ષમાં સોનું તમને 150%થી વધુનું રિટર્ન આપી ચૂક્યું હશે. આ કોઈ નાની વાત નથી. એટલા માટે સોનું ખરીદો, પણ રિસ્ક મેનેજમેન્ટ સાથે. થોડી રાહ જુઓ, થોડી એસઆઈપી કરો, અને હા, હંમેશા સર્કિટ બ્રેકર માટે તૈયાર રહો. ક્યારેય પણ એક સાથે બધા પૈસા ન લગાવો. આગલા વિડીયોમાં આપણે ચાંદીની હાલત પર વાત કરીશું, તે પણ કંઈક ઓછી રસપ્રદ નથી. તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો, જેથી નોટિફિકેશન આવતા જ તમે તમારો આગલો નિર્ણય લઈ શકો છો. તમારું શું કહેવું છે? હમણાં રોકાવું છે કે હવે છલાંગ લગાવવાનો સમય આવી ગયો છે? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, હું તમારી દરેક કમેન્ટ વાંચું છું, માટે અભિપ્રાય આપતા રહેજો.